આજે ફક્ત 10 મિનિટમાં તૈયાર થતો ગાજરના હલવાની રેસીપી શેર કરીશ, જે આપણે કુકરમાં બનાવશો અને આ રીતે બનાવશો ને તો દૂધ પણ બારે ઉભરાશે નહીં. તો ગાજરની કેવી પસંદગી કરવાની? તો આવી રીતે મીડિયમ સાઇઝના હોય અને ઘેરા રંગના હોય ને એવી ગાજરની પસંદગી કરવાની, જેથી એ વધારે મીઠા હશે અને ખાંડનું પ્રમાણ ઓછું વાપરવું પડશે. અને એનામાં આ રીતે રેસાનો ભાગ ઓછો હશે, જેના કારણે આપણે છે ને સ્કીન આખી રિમૂવ કરવાની જરૂર નહીં પડે અને આપણું વેસ્ટેજ ઓછું જશે. અને આનામાં છે ને વ્હાઇટ પોર્શન છે ને પાછળનો એ ઓછા પ્રમાણમાં હોય છે. જે આપણે મોટા ગાજર લઈએ તો એનામાં આપણે કાઢી નાખવું પડે છે, જ્યારે આનામાં આપણે એ પાછળથી થોડોક કટ કરશું ને તો વધારે નહીં આવે. તો આવી રીતે ફક્ત જે જાડા રેસાનો ભાગ છે ને એને જ હું સ્ક્રેચ કરી રહી છું. આખા ગાજરને પીલ ઓફ નથી કરી રહી, કારણ કે છાલમાં ન્યુટ્રિશન હોય છે. તો અહીં જે જાડા જ્યાં રેસા દેખાય છે ને એટલો જ આપણે સ્ક્રેચ કરીશું. પાતળા રેસા છે ને એનામાં વાંધો નથી આવતો, કારણ કે બહુ જ લાઇટ હોય છે અને જ્યારે આપણે એને વોશ કરીએ છીએ ને તો આરામથી નીકળી જતા હોય છે. તો આવી રીતે જાડા રેસા છે ને એને જ આપણે દૂર કરી લેશું. તો આવી રીતે 1 કિલો જેટલા મેં ગાજર લીધા છે અને બધેમાંથી રેસાનો ભાગ આપણે દૂર કરી લીધો છે. 2 પાણીથી ધોઈ લેશું એટલે બધા રેસા છે ને આવી રીતે દૂર થઈ જશે. અને હવે આપણે છે ને મોટી ખમણી લેવાની છે. તો ઘરમાં જે મોટા કાણાવાળી ખમણી હોય એનો ઉપયોગ કરીશું, જેથી એનું છીણ છે ને મોટું તૈયાર થાય અને પાછળથી કૂક થયા બાદ છે ને એનામાં એક ટેક્સચર મેન્ટેન રહે. જ્યારે આપણે ઝીણી ખમણીનો ઉપયોગ કરીએ છીએ ને તો ગાજર રંધાયા બાદ એકદમ મેશી થઈ જાય છે અને બિલકુલ પણ ખાતી વખતેનું ટેક્સચર નથી લાગતું. તો આવી રીતે મોટા કાણાવાળી ખમણીની મદદથી આપણે અહીં બધા ગાજરને ખમણી લેશું. અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણું કેટલું મોટું છીણ તૈયાર થયું છે. અને આ છીણ રંધાયા બાદ પણ છે ને ટેક્સચર એનું મોઢામાં આવે છે, જે ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે આપણે અહીંયા બધા ગાજરને ખમણી લીધા છે. ત્યારબાદ આને સાઈડમાં મૂકી દઈશું. કુકર લઈ લઈશું. કુકરની અંદર મેં 1/4 કપ જેટલું ઘી લીધું છે. અહીં તમે 2 ટેબલસ્પૂન જેટલા ઘીની અંદર પણ આ હલવો તૈયાર કરી શકો છો. હવે આની અંદર આપણે ગાજર નાખી દઈશું. ગેસની ફ્લેમ મારી હાઈ જ છે અને જ્યાં સુધી કલર ન બદલાય, એટલે કે લાઇટ ઓરેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાના છે. તો લગભગ 1 થી 2 મિનિટની અંદર જ બધા ગાજરનો આ રીતનો કલર થઈ જશે. હવે આની અંદર આપણે ફક્ત 1/4 કપ જેટલું દૂધ નાખીશું. આમ કરવાથી એ તળિયેથી નીચે બળશે નહીં અને 1/4 કપ જેટલું દૂધ નાખીશું ને તે ઉભરાઈને બારે પણ નહીં આવે. સાથે મિક્સ કરી લેશું અને જ્યારે દૂધમાં આવી રીતે ગાજર રંધાશે ને તો અંદરથી ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગશે. એકવાર સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે લીડને કવર કરી લેશું, કારણ કે ગાજર છે ને એનો પોતાનો પણ રસો હોય છે, એટલે એ પણ રંધાતી વખતે બહાર છૂટવું પડશે. તો લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે 2 વિસલ મારી લેશું. હવે જ્યાં સુધી 2 વિસલ વાગે છે ત્યાં સુધી આપણે એક પેન લઈ લેશું. આ પ્રોસેસ કરવી ટોટલી ઓપ્શનલ છે, પણ આનાથી ખૂબ જ સરસ ફ્લેવર એન્હાન્સ થઈને આવશે. 2 ટેબલસ્પૂન જેટલું ઘી અને 1/4 કપ જેટલું આપણે દૂધ નાખીશું. સાથે ½ કપ જેટલું આપણે મિલ્ક પાવડર નાખીશું અને કન્ટિન્યુ એને હાઈ ફ્લેમ ઉપર ચલાવતા રહેશું જ્યાં સુધી એ તળિયેથી છૂટું ન પડે. અત્યારે મિશ્રણ તમે જોઈ શકો છો લાઇટ છે, પણ લગભગ 2 થી 3 મિનિટની અંદર જ આ રીતે મિશ્રણ છૂટું પડી જશે. દાણેદાર માવો આપણો તૈયાર થઈ જશે. તો હોમમેડ માવો બનાવવો ખૂબ જ સરળ છે. વિધિના 3 થી 4 મિનિટની અંદર આપણો માવો તૈયાર થઈ જાય છે. તો આ માવો તૈયાર છે. 2 વિસલ વાગી ગઈ હતી. વધારાની આપણે હવા છે ને કાઢી નાખવાની છે ને એકવાર ચલાવીને જોઈ લેશું. જોઈ શકો છો ક્યાંયથી પણ દૂધ ઉભરાણું નથી અને ગાજર પણ પ્રોપર કૂક થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને અંદર તમે જોઈ શકો છો કે પાણીનો ભાગ છે, એટલે કે ગાજરના રસાવાળો ભાગ છે. તો આ સમયે તૈયાર કરેલો માવો નાખી દઈશું અને મિક્સ કરી લેશું. તો માવો નાખવાથી અંદર દાણાદાર ટેક્સચર આવે છે અને ખૂબ જ ફ્લેવર ઇન્હેન્સ થઈને આવે છે. હવે જો માવો ન નાખવો હોય તો તમે મલાઈ પણ નાખી શકો છો સીધું. તો અત્યારે મેં ½ કપ જેટલી મલાઈ નાખી છે. તો મેં માવો અને મલાઈ બંનેનો ઉપયોગ કર્યો છે, કારણ કે એનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. હવે આનો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે આપણે 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર નાખીશું. અત્યારે તમે જોઈ શકો છો કે સેજ દૂધનો ભાગ છે, તો એ બળે ત્યાં સુધી આપણે કૂક કરીશું. કુકરની અંદર કેપ્ચર પ્રોપર નહોતું આવતું એટલે મેં કડાઈમાં ટ્રાન્સફર કરી લીધું છે, જેથી ક્લોઝ લુકમાં હું તમને પ્રોપર બતાવી શકું. અહીં તમે જોઈ શકો છો કે સાઈડમાંથી હજી પણ થોડોક લિક્વિડી ભાગ છે, એ બળે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. તો ધીમે ધીમે ભાગ બળતો જશે, ઘી છૂટું પડશે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. તો આ સમયે જોઈ શકો છો કે સાઈડમાંથી હવે ઘી છૂટું પડવા માંડ્યું છે, એટલે આપણે છેલ્લે હવે ખાંડ નાખીશું. તો અહીંયા ખાંડનું પ્રમાણ પહેલાં તમારે ગાજર ચેક કરી લેવાના, કેટલા ઘડ્યા છે એ પ્રમાણે નાખવાનું. મેં અત્યારે ½ કપ જેટલું નાખ્યું છે. જો તમારે ગાજર ઓછા ગળ્યા હોય તો તમારે 1 કપ જેટલું નાખી દેવાનું. હવે ખાંડ નાખીશું ને એટલે કેરેમલાઇઝ થશે અને એનામાંથી પણ પાણી છૂટું પડશે. તો એ પાણી ફરી પાછું બળે ને ત્યાં સુધી આપણે આ ગાજરને કૂક કરવાના છે. અને જ્યારે ખાંડ સાથે છેલ્લે ગાજર કૂક થાય છે ને તો એનાથી એનો કલર પણ ઇન્હેન્સ થઈને આવે છે, કારણ કે ખાંડ છે ને કેરેમલાઇઝ થાય છે અને એનો ફ્લેવર પણ વધારે સરસ આવે છે. હવે આ સમયે મેં અહીંયા 10 થી 15 નંગ જેટલા કાજુ અને બદામને ચોપ કરીને ઘીમાં તળીને રાખ્યા હતા, એ નાખી દઈશું. તમે ઈચ્છો તો પહેલાં
પહેલાં પણ કરી શકો છો, પણ મેં પાછળથી એડ કર્યા છે જેથી એનો ક્રંચ મેન્ટેન રહે. હવે તમે જોઈ શકો છો 1 કે 2 મિનિટ બાદ મિશ્રણ છે ને એકદમ ડ્રાય થઈ ગયું છે, ઘી છૂટું પડી ગયું છે અને આ ગાજરનો હલવો આપણો તૈયાર છે સર્વ કરવા માટે. તો તમને ગાજરનો હલવો ઠંડો પસંદ છે કે ગરમ, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો જોઈ શકો છો એકદમ દાણેદાર કંદોઈ જેવો આપણો ગાજરનો હલવો તૈયાર થયો છે. તો આ શિયાળામાં એકવાર આ રીતે જરૂરથી બનાવજો. જ્યારે કોઈ મહેમાન આવવાનો હોય તો તમે ફટાફટ આ રીતે બનાવી શકો છો. છેલ્લે કાજુ બદામ નાખીને મેં એને સર્વ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી રેસિપી ટ્રાય કરો છો તો પણ તમારો વેલ્યુએબલ અનુભવ જરૂરથી જણાવજો. હું ફરી મળીશ આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.